બહાર પડ્યા હોય તો લઘુમતીની મ્યાલડી થી બહાર પડ્યા જઈ તો રાવળ બહાર પડ્યો હોય તો વનાણીના હારા પડતા બીજા હોય બાપ તો માં ભગવતી દુકાન માના મઢેથી હું બહાર પડ્યો તો મારો બાપ આસ્થા શ્રાવણ ને સંજના સૂર્ય તૈણી એજી બહાર પડ્યા હતા પૂરું જેથી થાય છે તેથી એજી પૂરું થયો મારા બાપ એટલા માટે માં ભગવતીના રીજા હું કેવો બાપ હે મારા વાલા માળા મૂકે તમે વડવો જેની જવાબ દે હું કે માતાજી તમારા એ થાપાએ ફરે નહીં
મેલડી બાપ દુનિયાની માલિકા મેલડી ગામે આ સંસારની માલિકા કળિયુગની માલિકા રાવે કળિયુગ કહેવાય બાપ બે પ્રકારના માંડવા હતા સીધા પ્રકારનો કોઈ માંડવો ન હોય એક દીકરીનો માંડવો છે પણ સંસારનો માંડવો છે આ સત્યુગનો માંડવો છે મારી લોક માયા મેલડીનો માંડવો છે પણ માં મેલડી શું કહેવાય બાપ જેની વાત હોય દુનિયાની માલિકા બોલાય બાપ માણા મરી જાય ને બાપ તારી મેલડી વ્યવહાર લે જીવતાય મેલડી લે વ્યવહાર લે બાબો બાપ એ લેણું તો લે પણ જગતની માલિકા તો હલ્યાણું ન લઉં હું મેલડી ન હોય કહેવાય બાપ એટલા માટે આ ભગવતી ભોગમાયા મેલડીને બોલાવું બાપ એ માતાના હવા હવા મોઢના તાવા મેલડી હવા હવા મોઢના ત્યારે અહીંયા ખાલી 5 મિનિટ ભગવતીમાં ઘોડિયારે હાથી બેડીનો લડિયો ગાઉં છું ભગવતી આપ્યું હોય માણી આપ્યું હોય પછી 100 500 જેને જે મોજ હોય પણ પેલો બોલ મારું મોટું જોયું છે ભગવતી માં ઘોડિયારે હાથી બેડીનો ભેળિયા નિમિત્તે નાણું મળે સાહેબ આ ટાણું નું મળે આ સત્તું મળે એટલે 2 મિનિટ મારો ભેળિયો ગાવો છે કોણ કે પ્રથમ પહેલા કે 1101 રૂપિયા આપી અને મારી આજે હાથી બેડ્યું આ ઘોડિયાર ને ભેળિયો ચડાવે છે સાહેબ માયા આપ્યો હોય અને મારા ભેળિયાની માલિકા વાપરો સાહેબ જો દુઃખ ને ભાગીને ભૂકો ન કરે તો ઘોડિયાર માં જોઈએ સાહેબ એ એકદી અમારા નિકાલાની માલિકા પાંદડા વાળી કાળી કહેવાય ના વીર મેરેક્ષણ જેની શબ્દ સેવો દેવી ભગવતી આય આવડ આય ઘોડિયાર એટલું કહે ભાઈઓ જો વીર મેરેક્ષણે હજીવન કરવું હોય જીવિત રાખવો હોય તો પતાવની મારી પાસે ઉતરવું પડશે અગ્નિનો ભૂકો લેવા જવું પડશે અને દિવસ સોચ્યા પહેલા આવે તો સાબી ભગવતી આય આવડે દીદી ભેળીનો ઘા કર્યો એક દી ની બે દી ની પણ 3.5 દી લગન દિવસ સૂર્ય નારાયણ ને ઉગવા દીધા હોય અને યાદ હાથે બેનની બેઠી હોય
જગતમાં ખોડિયારના પ્રસંગો સામે નહીં પડ્યા છે. ભાવનગર દરબાર દર પૂનમે માતાજીના દર્શન કરવા જતા હતા. અને એક દી માતાજીએ પરીક્ષા કરી. આમ બરોબર મારા દરબારની માલિકમાં પગ મૂકવું. એક માણ ધર્મના દીકરાએ આવી રોકતા હજળતા દરબારને અરજી કરી કે હે મહારાજ, દરબાર મારી આ પાછળ સિંહ પડ્યો છે, મારા બસમાનું દુજાનું છે. તો ગાય છે તો માસ છે, 33 કોટી દેવનો વાસ છે, અમને હાલત વાહે પડ્યો છે, વાહે પડ્યો મને મારી નાખશે. જગત દરબાર જેને મને દર્શન કર્યા પહેલા કોઈ વસ્તુનો ખોપે બહાર ન નીકળી જાય. માય હરણ કસોટી કરી માય સાહેબ ભાવનગર દરબાર બારથી મને નમન કરી. મોર ગાય છે, પાછળ સિંહ છે, અને એની પાછળ ઘોડો લઈ દાતા બાપુ દરબાર ગોઠેલ ભગવતી મા ખોડિયાનું તાનું લઈ મા ખોડિયાને તળતાજન કરી અને સિંહ એની પાછળ પાછળ જાય છે. સાહેબ હેરાન નમનો ગાય માતાજી અદૃશ્ય થઈ જાય, સિંહ અદૃશ્ય થઈ જાય. પણ 80 વર્ષના દોષીના રૂપમાં તડકણનો મલંગો કરી માથે દીકરો મૂકી અને ભગવતી ખોડિયાર બેઠા બેઠા વેકરો પડેલો મુઠ્ઠી ભરીને વેકરો દેતરની માલિકા લાગે અને માતાજી એ આંધણ હલાવે. આની માલિકા તમે શું કરો, શું પૂછ્યું છે? પણ ભગવતી ખોડિયાર મૃગ 80 વર્ષના ડોશીને ગ્રુપની માલિકા દાંત નાખવા મળ્યા. દરબાર આ લાપસીના આધાર મૂક્યા છે કે મારી ઘરે તો વેકરો નાખો છો. હે મારી તેને દોષો લાપસીના આધાર મૂક્યા છે, પણ તમે આની માલિકા તો વેકરો નાખો છો. ખબર છે દરબાર મારી આ હું કારણે હું કારણે તમે આ વેકરો નાખો છો. આપણા માતાજીનો કાલ હવારમાં માંડવો દેવીને આખું કામ તો આવવાનું છે, બધાને રહેવાનું હોય. એટલે કહેવામાં એવું આવ્યું હોય કે બધા સમાજમાંથી બે જણા કમિટી આપણે કરવાની છે, એટલે બધા આવજો. એટલે બધું કામનું હાથે વાતચીત થાય. અને બીજું કંઈ કહેવાનું હોય ગામને તો તમને કહેજો. બધા કે વિખશો નહીં. જો આ રીતે જો બેઠા એટલે લગભગ તો કંઈ થાય નહીં, મજા જ આવશે. અને કાંઈ હવાનો ફાળાનો ખર્ચો રાખજો. અને આપણો ફાળો આ જ લેવાનો હોય. આપણે એવું નક્કી કરશું કદાચ એક ગાય કે કૂવો ન ખોદાય નહીં ખોદાય તો વચમાં પાછું આપણે કામ ભેગું થાઈશું. આવું બધું આયોજન કરશું. બોલો હાથડી માત કી જય. સાબી લાપસીને આંધણ મૂકેલા માતાજી વેકરીથી લાપસીને આંધણ મૂકેલા. આપણે કિશોરભાઈ ભટિયા હિંગળાજમાંના સાબી સમય વેળા